એસીપીસી બી બીટેક ડિગ્રી એન્જિનિયરિંગના જે એડમિશન છે એમાં રાઉન્ડ 1 પૂરો થઈ ગયો હતો, એનું રિઝલ્ટ પણ આવી ગયું હતું. આજે સવારે એવો મેસેજ પ્રોફાઇલમાં દેખાયો કે રાઉન્ડ 2 નું ચોઇસ ફિલિંગ પૂરું થઈ ગયું છે. હમણાં કંઈક નવો મેસેજ દેખાડે છે, ઘણાને ચોઇસ ફિલિંગ થઈ રહી છે. તો આ બધાનું એકચ્યુઅલ નિચોડ શું છે? શું રાઉન્ડ 2 ખરેખર ચાલુ થઈ ગયો છે, અથવા તો રાઉન્ડ 2 ચાલુ થશે તો ક્યારે ચાલુ થશે? આ તમામ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું. ખાસ આ વિડીયો જોજો, તમને બધાને પરફેક્ટ માહિતી મળી જશે. ક્યાંય તમારે બીજી જગ્યાએ રાઉન્ડ 2 માટેની માહિતી લેવા માટે નહીં જવું પડે. અને હું તમને જે કહીશ એ પરફેક્ટ માહિતી આપીશ, કેમ કે ગયા વર્ષની આગળના વર્ષે બધા વર્ષોના અનુભવ અમારી પાસે છે અને જે થવાનું છે તમને અત્યાર સુધી જેટલું કીધું છે બધું સાચું જ કીધું છે. તો આજે પણ તમને સાચું માર્ગદર્શન મળશે. હવે રાઉન્ડ 2 ચાલુ થશે કે નહીં એની તો ખબર નથી, હમણાં વિડીયોમાં આગળ ખબર પડી જશે. પણ આજે રાતથી 9 વાગ્યાથી આપણો મેથેમેટિક્સ 1 નો કોર્સ તો ચાલુ થઈ જવાનો છે. મેથેમેટિક્સ 1 નો જે કોર્સ છે એ ગુજરાતની તમામ યુનિવર્સિટી, તમામ કોલેજ, તમામ બ્રાન્ચ, ચાહે પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ, એના માટે આવે છે. આપણે બધી જ કોલેજના મોસ્ટ પ્રોબેબલી સિલેબસ એની અંદર કવર કરી લીધા છે. જે વિદ્યાર્થીઓ જીટીયુના અંડરમાં આવે છે એમને તો કોઈ જ તકલીફ એક પણ સબ્જેક્ટ માટે નથી કરવાની, પણ મેથેમેટિક્સ 1 ની ચિંતા બીજી યુનિવર્સિટી વાળાએ પણ નથી કરવાની. બાકીના જે સબ્જેક્ટ છે તમે જ્યારે કોલેજમાં જશો એટલે તમને ટાઈમ ટેબલ આપશે, પછી તમે અમને શેર કરશો, એટલે મોસ્ટ પ્રોબેબલી બધા જ સબ્જેક્ટ્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે ફર્સ્ટ યરના. તો બીજા સબ્જેક્ટ્સની પણ તમે ચિંતા ના કરતા. હાલ મેથેમેટિક્સ 1 નો કોર્સ જો તમારે બાય કરવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયો છે, એમાં અમે અમારું બધું જ બતાવ્યું છે. તમે એક વખત જુઓ. કેમ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાતનું નંબર 1 છે, બધું જ એની અંદર છે, પ્રૂફ સાથે છે, જોઈ લો. કોર્સમાં જોડાવવું હોય તો પણ લિંક નીચે આપેલી છે, જોડાઈ જજો. રાત્રે 9 વાગે સેશન છે. જેટલા વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાઈ ગયા છે, કોર્સની અંદર એક ટેલિગ્રામ ગ્રુપ છે, એમાં જોડાઈ જજો. આપણે બધી જ અપડેટ ટેલિગ્રામમાં આપીએ છીએ. આજના લેક્ચરની લિંક પણ ટેલિગ્રામમાં આવી ગઈ છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ, અને વોટ્સઅપ ગ્રુપમાં એડમિશનના એક પણ ના જોડાયા હોય તો જોડાઈ જજો. હજી બધા રાઉન્ડ ચાલુ રહેવાના છે. હવે જો મેં એક પ્રોફાઇલ લોગિન કરી છે, એ જે પ્રોફાઇલ લોગિન કરી છે એમાં અહીંયા કંઈક લખાઈને આવી ગયું છે, એપ્લિકેશન સ્કેડ્યુલ ફ્રોમ 19/6 થી 25/6. હવે 19/6 થી 25/6 શેના માટેનું સ્કેડ્યુલ ખબર નથી. હવે આપણે અંદર જઈએ, અહીંથી આપણે અંદર એન્ટ્રી મારીએ એટલે હવે અંદર શું બતાવે છે એ આપણે પાછું જોઈએ. સવારે મને એવું બતાવતું હતું કે રાઉન્ડ 2 ની ચોઇસ ફિલિંગ પૂરી થઈ ગઈ છે. હાલ શું બતાવે છે? ચોઇસ ફિલિંગ સ્કેડ્યુલ એન્ટ્રી ઇઝ મિસિંગ. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ચિંતામાં આવી ગયા છે કે ભાઈ શું મેં ચોઇસ ફિલિંગ ના કર્યું, કેમ કે સવારે અહીંયા એવું બતાવતું હતું કે રાઉન્ડ 2 ની ચોઇસ ફિલિંગ પૂરી થઈ ગઈ છે. અત્યારે એવું બતાવે છે કે ચોઇસ ફિલિંગ સ્કેડ્યુલ એન્ટ્રી ઇઝ મિસિંગ. મતલબ અહીંયા જેટલા પણ મેસેજ આવે એ તમારે હવે શું કરવાના? અનફોલો કરવાના, ફોલો નહીં કરવાના. કેમ કે આ મેસેજ જોઈ તમે ગભરાઓ અને તમે અમને એટલા હેરાન કરી મૂકો. સાહેબ આવું બતાવે, અમને એવા મેસેજ આવવા માંડે, સાહેબ રાઉન્ડ 2 નું ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયું, તમે તો કહેતા હતા કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી ચાલુ થશે. હમણાં એક મેસેજ એવો આવ્યો, સર રાઉન્ડ 1 માં તો હવે કશું વેકેન્ટ બતાવતું જ નથી, તો રાઉન્ડ 2 માં હું એડમિશન શેમાં લઈશ? એ પણ હું તમને આજના વિડીયોમાં હમણાં થોડીક વાત કરું છું, તમે બધું સમજી લેજો એટલે તમારું કંઈ તકલીફ નહીં પડે. મેં આની અંદર બધું ચેક કર્યું, અત્યારે કશું થતું નથી. ચોઇસ ફિલિંગ પર ક્લિક કરું છું, કંઈ જ થતું નથી. ચોઇસ લોકિંગ પર ક્લિક કરું છું, કંઈ જ થતું નથી. અહીંયા બધી જગ્યાએ ડેશ આવી ગયા છે. પછી સીટ એલોટમેન્ટ રિઝલ્ટ મને દેખાય છે, ફીસ ભરી તે દેખાય છે, વેરિફિકેશન લેટર ડાઉનલોડ કરવાનું છે, જેમને બાકી હોય હજી ડાઉનલોડ કરી લેજો. હજી એડિટિંગનો કોઈ ઓપ્શન અહીંયા મને દેખાતો નથી. મતલબ જેટલા પણ વિદ્યાર્થીઓને રાઉન્ડ 2 માં હજી મને એવો સવાલ પૂછતા હતા કે સાહેબ એડિટ થાય, કાસ્ટ, TFWS એ બધું, તો જો હજી આમાં અહીંયા કોઈ ઓપ્શન દેખાતો નથી. જ્યારે બી દેખાય તમને ખબર પડે તો તમે અમને જણાવજો, તો અમે બીજા વિદ્યાર્થીઓને જણાવી દઈશું. પણ અત્યારે તો અહીંયા મને એકય ઓપ્શન, અહીંયા ક્વેરીનો ઓપ્શન આવશે, હજી સુધી ક્યાંય દેખાતો નથી. એટલે હજી સુધી કશું ચાલુ થયું નથી. હવે થોડુંક આપણે એસીપીસી ના કેલેન્ડર ઉપર નજર નાખીએ અને આપણે લોગ આઉટ કરી દઈએ તો તમને થોડો વધારે આઈડિયા આવશે. ખાસ સમજો દરેકે દરેક વસ્તુ, મારે 2-3 વસ્તુ તમને ગાઈડ કરવી છે જે હજી તમે લોકો ઊંધી સમજીને બેઠા છો. તમે લોકો આ એક જે આપણું છે ટેન્ટેટિવ કેલેન્ડર, એને આપણે જોઈએ બી બીટેકમાંથી. કેલેન્ડર શું કહે છે? પહેલા તો જો નવી કોઈ અપડેટ આવી નથી, જે વેકેન્ટનું લિસ્ટ આવવાનું હતું એ પણ હજી આવ્યું નથી, જે ખરેખર આવી જવું જોઈએ. પણ મેં તમને કીધું હતું રાઉન્ડ 1 પછી એસીપીસી આખું બધું ગોથે ચડશે, જે ચડવાનું ચાલુ થઈ ગયું. જો એકચ્યુઅલમાં તમે આ જોશો ને એટલે તમને અહીંયા આઈડિયા આવશે. આપણે થોડુંક જોઈએ. ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1 19 તારીખે આવવું જોઈએ. આજ 19 તારીખ છે. આ વિડીયો હું જ્યારે બનાવી રહ્યો છું ત્યારે એપ્રોક્સ 5:30 જેવો સમય થયો છે, પણ હજી સુધી આવ્યું નથી. જ્યારે બી આવશે ત્યારે તમને માહિતી આપીશું, પણ હજી સુધી કશું આવ્યું નથી.
પછી નોન રજિસ્ટન્સ કેન્ડિડેટનું રજિસ્ટ્રેશન 19 થી 25 માં થવાનું છે, પણ હજી ચાલુ નથી થયું. મેં નજર નાખી પણ મને કંઈ દેખાયું નથી, કોઈ સર્ક્યુલર હજી એમનો દેખાયો નથી. જેવો સર્ક્યુલર આવશે એટલે હું તમને જણાવી દઈશ. તો ભાઈ બધા લોકો રજિસ્ટ્રેશન કરી દેજો. જે પણ વિદ્યાર્થી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના હોય, પહેલા રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો કરી દેજો. પહેલા કરેલું છે તો ફરી કરવાની કોઈ જરૂર નથી. હવે તમે એમ કહેશો કે સાહેબ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની હોલ ટિકિટથી રજિસ્ટ્રેશન કરું કે પહેલાની? તો જે લોકોએ રજિસ્ટ્રેશન કર્યું જ નથી એ ઇમ્પ્રુવમેન્ટની હોલ ટિકિટ નાખજો. જેમણે રજિસ્ટ્રેશન જૂની હોલ ટિકિટથી કરી દીધું છે એમણે ચિંતા કરવાની જરૂર નથી. ઓટોમેટિક ડેટા ગુજરાત બોર્ડ પાસેથી લેવાઈ જતો હોય છે. રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં જે ભાગ લેવાના છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપ્યા પછી બી અથવા નહીં, એમણે કોઈ અપડેટ હોલ ટિકિટની કરવાની ના, તમારે કશું જ નથી કરવાનું. ઓટોમેટિક બધું ગુજરાત બોર્ડ પાસેથી એસીપીસી લઈ લેશે. પણ જે લોકો ફ્રેશ રજિસ્ટ્રેશન કરી રહ્યા છે, કર્યું જ નથી, એ લોકો નવી હોલ ટિકિટ નાખજો. બરાબર, એની કોઈ ગાઈડલાઈન આવે છે? ગયા વર્ષે તો અમે નવી હોલ ટિકિટ બધાય નાખી હતી. હવે નવી કોઈ ગાઈડલાઈન આવે છે તો અમે તમને જણાવીશું. બાકી તમે જૂની નાખશો કે નવી નાખશો, ગુજરાત બોર્ડ પાસેથી એ ડેટા લેવામાં આવશે. પરફેક્ટ ડેટા મિસમેચ કરી દેતા હોય છે લોકો, પરફેક્ટ લઈ લેતા હોય છે અને ઓટોમેટિક બધી સિસ્ટમ હોય છે. ચિંતા જરાય કરવાની થતી નથી. તો હાલ અહીંથી બધું અટકેલું પડ્યું છે. પછી અહીંયા લખ્યું છે કે નવું મેરિટ લિસ્ટ 3 તારીખે આવશે. હવે ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર આપણે એક વખત જોઈએ. તમને હું એ બી બતાવી દઉં. GSEB ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર આપણે જઈશું તો ગયા વર્ષે હોલ ટિકિટ ગુજરાત બોર્ડ, ગયા વર્ષે રિઝલ્ટ ક્યારે આવ્યું હતું એ હું તમને થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરું. આપણે પહેલા તો ટાઈમ ટેબલ જોઈ લઈએ. ટાઈમ ટેબલનું અહીંયા ક્યાં ગયું? પ્રાયોગિક જૂન પરીક્ષા, બાયસેક પૂરક પરીક્ષાનો કાર્યક્રમ, વિજ્ઞાન પ્રવાહ, હા પૂરક પરીક્ષાનો કાર્યક્રમ. છેલ્લું પેપર કઈ તારીખે છે એ આપણે પહેલા જોઈ લઈએ. 23/6 થી 3/7 સુધી એક્ઝામ થવાની છે. હવે 3/7 એક્ઝામ પૂરી થાય, એપ્રોક્સ તમે 10 દિવસ માનીને ચાલો. 3/7 એક્ઝામ પૂરી થાય મતલબ 3 તારીખે ગુરુવારે એક્ઝામ પૂરી થાય તો તમે એપ્રોક્સ અહીંથી લઈને 13 તારીખ સુધીનો સમયગાળો માનીને ચાલો. 14 તારીખ કે એની આજુબાજુ, એની પહેલા 11 થી 14 થી 16 સુધીમાં તમારું રિઝલ્ટ આવે. તો જેવું રિઝલ્ટ આવશે એના બીજા જ દિવસે નવું મેરિટ આવી જશે. જેવું રિઝલ્ટ આવશે એના બીજા કે ત્રીજા દિવસે નવું મેરિટ આવીને એ જ દિવસથી રાઉન્ડ એ લોકો ચાલુ કરી દેશે, રાઉન્ડ 2. કેમ કે ઓલરેડી લેટ જશે બધું અને રાઉન્ડ 2 માટે તમને 2 થી 3 દિવસો જ આપશે. એટલે જેવું તમારું બોર્ડનું રિઝલ્ટ આવે છે એટલે તમારે ધમાધમ કામ કરવાનું છે. અત્યારે જ્યારે વેકેન્ટનું લિસ્ટ આવી જાય છે ત્યારે આપણે થોડુંક સ્પીડમાં હોમવર્ક કરીશું. ભાઈ હવે રાઉન્ડ 2 માં શું શું વધ્યું છે એમાં આપણે નજર નાખીને એમાં સારું શોધવાનું છે. હું તમારી જોડે જ છું, ચોથા રાઉન્ડ સુધી છું. તમે જરાય ચિંતા ના કરતા. તમારા એક મિત્ર તરીકે હું છેલ્લા રાઉન્ડ સુધી તમારી જોડે જ ઊભો છું. પણ આપણે રાઉન્ડ 2 મેઇન છે, એના પછી બહુ ઓછું સારું વધ્યું હશે. પછી થોડુંક શોધવું પડશે. બરાબર છે? કાં તો કોઈક ક્યાંક બીજે જતું રહે તો કંઈક મળે, કોઈક ડ્રોપ લે તો કંઈક મળે, એ અલગ ચાન્સ છે. પણ રાઉન્ડ 2 એક મેઇન રાઉન્ડ આપણા માટે હશે કે જ્યારે આપણે ધ્યાન રાખવું છે. તો આની આજુબાજુમાં તમારું રિઝલ્ટ આવશે ને તરત એ કામ ચાલુ થઈ જશે. હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એક લિસ્ટ હું તમને બતાવું, જે લિસ્ટમાં થોડી તકલીફ છે. તકલીફ એટલે એકચ્યુઅલમાં એવી કોઈ મોટી તકલીફ નથી, પણ તમે એને ઊંધી રીતે લઈ રહ્યા છો. આપણે એસીપીસીની વેબસાઇટમાં પાછા જતા રહીએ. હું તમને એક લિસ્ટ બતાવું. આ એનાલિસિસ જે પણ પરફેક્ટ રીતે નહીં કરે ને એમના સુપડા સાફ થઈ જશે. તમે થોડુંક અહીંયા જોજો. આ રાઉન્ડ 1 નું એલોટમેન્ટનું લિસ્ટ તમે થોડુંક આને જોશો ને તો બધામાં 0-0 દેખાડે છે. બધામાં 0-0 દેખાય. તો શું 0-0 નો મતલબ એવો છે કે આ કોલેજની બધી સીટ રાઉન્ડ 1 માં ભરાઈ ગઈ? પહેલો મોટો ક્વેશ્ચન માર્ક આવે. તો રાઉન્ડ 1 માં જ બધું ભરાઈ ગયું છે તો રાઉન્ડ 2 માં શું વધશે? ક્યાંક થોડુંક વધ્યું છે. અને જ્યાં થોડુંક વધ્યું છે એ બી અમુક એવી વિચિત્ર બ્રાન્ચ છે કાં તો એવી કોલેજો છે કે જેમાં તમે લેવાની ઈચ્છા ઓછી ધરાવતા હોય. તો હવે તમે સમજી લો આ ખેલ શું છે. જેટલા લોકોએ ચોઇસ ફિલિંગ કર્યું હશે બધાને કંઈક ને કંઈક તો મળ્યું જ હશે. હવે લીધું નહીં ને રાઉન્ડ 2 માં ગયો હશે, ઘણાએ લીધું હશે ને રાઉન્ડ 2 માં ગયા હશે. બે ઓપ્શન હશે. થોડુંક સમજો, ડિટેલમાં સમજશો તો થોડું વધારે ખબર પડશે. રાઉન્ડ 1 માં બધાને કંઈક ને કંઈક મળ્યું હશે. ઘણા લોકો એને યસ કરીને રાઉન્ડ 2 માં ગયા હશે, ઘણા લોકોને નહીં ગમતું હોય નહીં નો કરીને રાઉન્ડ 2 માં ગયા હશે. હવે રાઉન્ડ 2 માં જવા માટેનું હજી કોઈ ઓપ્શન આવ્યો નથી. જેવું આવશે હું તમને સમજાવીશ કેવી રીતે જવાનું છે. એટલે હાલ પ્રોફાઇલ ખોલીને જોજો કરવાની કોઈ જરૂર નથી. શાંતિથી મેથ્સ ભણવાનું ચાલુ કરો મારી જોડે રાત્રે 9 વાગે. બરાબર? યસ કરીને રાઉન્ડ 2 માં, નો કરીને રાઉન્ડ 2 માં. હવે માન લો કોઈક વિદ્યાર્થી યસ કરીને રાઉન્ડ 2 માં ગયો છે અને આગળની કોઈ કોલેજ મળશે તો આની એ સીટ ખાલી પડવાની, પણ એ આમાં ના દેખાડે ને. હવે કોઈક વિદ્યાર્થી નો કરીને રાઉન્ડ 2 માં ગયો છે તો એને નો કર્યું છે તો એની સીટ તો ખાલી જ પડશે ને. હવે આને જેને નો કર્યું છે ને એનું તો વેકેન્ટમાં દેખાઈ જશે કે એની સીટ ખાલી છે, પણ જેને યસ કરીને આગળ ગયો હશે ને એની એ સીટ વેકેન્ટ નહીં બતાવે, કેમ કે અત્યારે એ સીટ ઉપર બેઠો છે. પણ રાઉન્ડ 2 માં જો એને કોઈ બીજી સીટ મળી ગઈ તો એની સીટ ઓટોમેટિક ખાલી પડશે. તો તમને વેકેન્ટમાં માની લો કોઈ કોલેજમાં 4 સીટ વેકેન્ટ બતાવે છે અને 54 સીટ ભરેલી બતાવે છે, તો એવું ના માનતા કે આ 54 ભરાઈ ગઈ હવે 4 માટે જ રમવાનું હશે. આ 54 માંથી 10 કે 15 લોકો એવા હશે કે જે રાઉન્ડ 2 માં બીજી કોલેજમાં જતા રહ્યા હશે ને એમની સીટ ખાલી પડશે ને તમને મળી જાય. બરાબર છે? એટલે જેને મળી હશે એને એ કોલેજ નહીં ગમતી હોય, ઘણા હશે એને રાઉન્ડ 2 માં જવું હશે અને આગળ ક્યાંક મળી જશે એટલે એની સીટ ખાલી પડશે. તો જ્યારે વેકેન્ટનું લિસ્ટ આવે છે તો એવી જ કોલેજ પસંદ ના કરતા કે જેમાં વેકેન્ટ જ વધ્યું હોય.
નહીં વેકેન્ટમાં કોઈક વિદ્યાર્થી આગળ જાય તો એ સીટ તમને મળવા પાત્ર હોય, બરાબર, અને હોય TFWS માં ચાન્સ ઓછા હોય, કેમ કે TFWS વધારે કોઈ છોડે નહીં, પણ ઘણા હોય છે કે ભાઈ નોર્મલ કોલેજમાંથી TFWS કરો એના કરતા સારી કોલેજમાંથી પેમેન્ટમાંથી ભણો તો એ જતો બી રહે. મને મારા જ કેસમાં વાત કરું, મને ચોથા રાઉન્ડમાં TFWS મળી હતી. આવું થઈ શકે છે, પણ મારું લક હતું કે જે કામ કરી ગયું. દરેક કેસમાં લક કામ કરે એવું જરૂરી હોતું. મને મોક રાઉન્ડમાં TFWS મળી હતી, પહેલા રાઉન્ડમાં જતી રહી, 20,000 ભર્યા, બીજા રાઉન્ડમાં ના મળી, ત્રીજામાં ના મળી, ચોથામાં મને TFWS મળી હતી. વિચાર કરો, છેલ્લા રાઉન્ડ સુધીમાં મને હું ગયો જ ના હોત, એવું સાંભળીને કે TFWS મોસ્ટલી ના મળે, તો મને આજે TFWS ના મળી હોત. કોલેજની 40,000 ફીસ પ્રમાણે મેં એ વર્ષે 1,60,000 રૂપિયા ભર્યા હોત. એટલે આપણે શું કરવા હોપ છોડવી છે? મળશે તો ઠીક છે, નહીતર જે હશે એ તો સ્વીકારવાનું જ હતું. તો આવી વસ્તુ સાથે આપણે આગળ વધીશું. બીજું, તમે ગયા વર્ષે કેટલી સીટ વેકેન્ટ હતી ને એનું લિસ્ટ જોવું હોય ને તો જો હું તમને બતાવું, થોડું ગયા વર્ષનું એનાલિસિસ બતાવું, આપણી એપ્લિકેશનમાં પડેલું છે. આ મેં તમને જે વેકેન્ટનું સમજાયું ને એ કન્ફ્યુઝન ગયા વર્ષે બી બધાનું હતું. હવે આપણી એપ્લિકેશનમાં તમે જતા રહેશો, તમને હોમ પેજના માય કોર્સની અંદર ACPC નો કોર્સ મળી ગયો હશે, આર્યો ફ્રીમાં, ACPC એડમિશન, બરાબર. એની અંદર હું કન્ટેન્ટમાં જઉં છું, બરાબર. ACPC એડમિશન 2024માં જઉં છું. જો હું તમને બતાવું, ગયા વર્ષે બી યાદ થયું હતું, 2024માં ડિટેલ્સ પડી છે. પહેલો રાઉન્ડ જે હતો એનું રિઝલ્ટ આવ્યું, બરાબર. ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ વેકેન્ટ સીટ, આ લિસ્ટ આવી ગયું હતું. આ પછી આવ્યું હતું, જેમ આજે 19 તારીખે આ લિસ્ટ આવવાનું છે ને એ લિસ્ટ પછી આવ્યું હતું. આ લિસ્ટ પહેલા આવી ગયું હતું. જો મેં અપલોડ બી 19 જૂને જ કરેલું છે, તમે જોશો ને થોડુંક, તમે અપલોડ બી એ વખતે બી અહીંયા વેકેન્ટમાં બધું 0 જ હતું, વધારે મેક્સિમમ બધું 0 જ હતું. પણ જ્યારે લિસ્ટ આવ્યું, બરાબર, જ્યારે આ લિસ્ટ આવ્યું તમે જોશો, વ્યૂ કન્ટેન્ટ, ACPC 2024 ડિગ્રી ફર્સ્ટ રાઉન્ડ, હા તમે જો આ મેં 19 જૂને અપલોડ કરી હતી, પછી વેકેન્ટ 27 જૂને આવી હતી. એ વખતે 27 જૂન, આજે 19/6 ચાલે છે, બરાબર. એટલે થોડુંક આપણે એડવાન્સ ચાલી રહ્યા છે ગયા વર્ષ કરતા. તો જો પછી જ્યારે રિપોર્ટિંગ કેટલાએ કરાયું, રિપોર્ટિંગ મતલબ ઓનલાઈન ફીસ ભરીની વાત કહેવાય. રિપોર્ટિંગ એટલે કોલેજે રિપોર્ટિંગ કરવાની વાત નથી, એ લોકો લખે જ આવું. પછી જો તમે વેકેન્ટમાં બધું વેકેન્ટ જ દેખાતું હતું, દેખાય, આંકડાઓ જુઓ તમે. એટલે આ એનાલિસિસ ખાસ પેરેન્ટ્સ જોજો અને વિદ્યાર્થીઓ જોજો, તો તમને થોડોક આઈડિયા આવશે કે ભાઈ બધું વેકેન્ટ 0 ભરાઈ ગયું, મતલબ એવું નથી કે બધું ભરાઈ ગયું છે, ઘણું બધું છે, પણ આજે એક વખત આવી જાય, આજે નહીં આવે તો કાલે આવશે, તો આપણું પિક્ચર ક્લિયર થશે. ત્યાં સુધી હાલ કોઈ પિક્ચર ક્લિયર થશે નહીં. ગયા વર્ષે કઈ તારીખે આવ્યું હતું જો કદાચ મને દેખાઈ જાય, કેલેન્ડર અમે મૂકેલું હોય તો આપણે જોઈએ. 27 તારીખ કીધું હતું, તો 27 શું આવી ગયું હતું? આપણે આની અંદર કેલેન્ડર હોવું જોઈએ. ડિગ્રી એડમિશન જનરલની અંદર બધું જ હશે, હેલ્પ સેન્ટર, એડિટ ડિટેલ્સ, ગુજકેટ સીટ મેટ્રિક્સ, JEE કી ડેટ્સ ન્યૂ, નવી કી ડેટ્સ રાઉન્ડ 2 માટે આવી હશે. 7/6 કોમન કોલેજ પ્રોવિઝનલ લિસ્ટ રાઉન્ડ 1 આ રહ્યું. જો ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ, એલોટમેન્ટ રિઝલ્ટ, ઓનલાઈન કેન્સલેશન, ડિસ્પ્લે ઓફ વેકેન્સી 28 તારીખે આવવાની હતી. મોસ્ટ પ્રોબેબલી આગલા દિવસે આવી ગઈ હતી, પણ આ વખતે આગલા દિવસે હજી સુધી આવી નથી. 27 તારીખે મેં અપલોડ કર્યું, તેનો મતલબ 27 ડિટેલ્સ આવી ગઈ હતી, પણ હજી સુધી આવી નથી. અને પછી રાઉન્ડ 2 ચાલવાના હતા. ગયા વર્ષે રાઉન્ડ 2 તમે જોશો તો રાઉન્ડ 2 ની જે ડેટ હતી એના પ્રમાણે રાઉન્ડ 2 ચાલ્યા નહોતા, થોડાક લેટ ચાલ્યા હતા, થોડાક રાઉન્ડ 2 લેટ ચાલ્યા હતા. એટલે એપ્લિકેશનની અંદર તમને બધી જ માહિતી મળી જશે. તો આજના વિડીયોમાં મેં તમને કેટલી વાત કરી, રાઉન્ડ 2 ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટ પછી ચાલુ થશે. જેમને ફોર્મ ભરવાનું બાકી હોય એમણે જ ફોર્મ ભરવાનું રહેશે. જેમણે ફોર્મ ભર્યું તો એને નવી હોલ ટિકિટ કે કશું જ અપલોડ નથી કરવાનું, ઓટોમેટિકલી તમારા મેરિટ રેન્ક બદલાઈ જશે. જ્યારે બી ફરીથી ફોર્મ ભરવાનું આવશે ત્યારે હું તમને જણાવી દઈશ, કોઈ હાલ ચિંતા કરવાની જરૂર નથી. એડિટનો કોઈ ઓપ્શન આવે છે તો બી હું તમને જણાવીશ, પણ હજી સુધી એવી કોઈ અપડેટ આવી નથી. વેકેન્ટ જે લખ્યું છે એનો મતલબ એવો નથી કે 0 જ છે. એકવાર લિસ્ટ આવી જાય પછી આપણને ખ્યાલ આવશે. જ્યારે લિસ્ટ આવશે ત્યારે હું તમને સમજાવીશ કે આમાંથી જ્યાં 0 લખ્યું ને વેકેન્ટ, એ બી વેકેન્ટમાં આવશે. મેં તમને જેમ કીધું, કેમ કે જોસામાં ઘણા બધા વિદ્યાર્થીઓ જતા રહ્યા હશે તો ઘણી બધી સીટ્સ ખાલી પડી હશે. પ્લસ મને એવા બી ફોન આવ્યા છે કે સર રાઉન્ડ 1 માં તો મેં ફીસ ભરી દીધી છે, પણ મને મેનેજમેન્ટ કોટામાં બીજી સારી કોલેજ મળી ગઈ છે, તો હવે હું શું કરું? તો એની બી રાઉન્ડ 1 ની સીટ ખાલી પડશે. એને ફીસ ભરી હશે, પણ અત્યારે તો આપણને એવું નહીં દેખાડે. અત્યારે તો આપણને ફૂલ જ બતાવશે કે સીટ ફૂલ છે, પણ એ સીટ ખાલી પડશે. કેમ કે આટલી બધી સીટ્સ હોય એટલે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ટકા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક હલ્યા હોય. એટલે શું છેલ્લા રાઉન્ડ સુધી હોપ રાખીને ચાલો ને તો તમારું સરસ મજાનું કામ થાય. તો આઈ હોપ તમને ઘણી બધી માહિતી આજના વિડીયોમાંથી મળી હશે. આ બધા એવા એનાલિસિસ છે કે જે અમે રેગ્યુલર મહેનત કરીને તમારા માટે બનાવતા હોઈએ છીએ, પરફેક્ટ માહિતી આપતા હોઈએ છીએ, જેથી કોઈ પણ પેરેન્ટ્સ ગેરમાર્ગે ના દોરાય અને એમના ડરનો ઉપયોગ કરીને કોલેજ એમના કોઈ પૈસા ના લઈ લે. એટલા માટે બધી જ માહિતી અમે તમને આપીએ છીએ. તો ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો, તમારા જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય એમાં શેર કરજો. પ્લસ ઘણા બધા પેરેન્ટ્સ અને ઘણા બધા વિદ્યાર્થીઓએ હજી અમારી બીજી યુટ્યુબ ચેનલ પ્રિયેશ સર જ્ઞાનપીઠને ફોલો જ નથી કરી.
ઘણી વખત હું ફ્રી નથી હોતો, વિડીયો નથી બની શકતા, તો ભૂમિ મેમ જે મારા વાઇફ છે એ વિડીયો એમની ચેનલ પર મૂકી દેતા હોય છે. તો પ્રિયશ્રી જ્ઞાનપીઠ ચેનલને પણ ફોલો કરી દો રેગ્યુલર બેઝિસ પર. ત્યાં પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવી રહ્યા છે. તમે એ બી ફોલો કરી નાખશો તો તમને ઘણી બધી માહિતી મળશે. એ ચેનલની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. ખાસ ફોલો કરી દેજો, એને બી સપોર્ટ કરજો. અને મેથ્સ 1 ના કોર્સમાં જોડાવવું હોય, બાકી હોય તો જોડાઈ જજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. જેવી રીતે વેકેન્ડનું લિસ્ટ આવે છે પછી હું તમને સારી ચોઈસ એમાંથી પણ આપીશ. તમારી જોડે છેલ્લા રાઉન્ડ સુધી છું. ચિંતા જરૂર કરતા નહીં, કેમ કે તમારા એડમિશનની જેટલી ચિંતા તમને છે એનાથી વધારે ચિંતા મને છે. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.